या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नमस्कार मित्रों, जय माताजी, जय द्वारकाधीश। स्वागत है तमारू वैदिक ज्ञान चैनल पर। आवो नवरात्रिना आ पवित्र दिवसों આપણે સૌ મળીને જગદંબાની ઉપાસના કરીએ। આજના આ વિડીયોમાં દુર્ગા સપ્તશતી એટલે કે ચંડીપાઠના ત્રીજા અધ્યાયનો આપણે સૌ મળીને પાઠ કરીએ। મિત્રો, ચંડીપાઠનો એક નિયમ છે, તમે જ્યારે કોઈ પણ અધ્યાય શરૂ કરો છો તો એ અધ્યાયને અંત સુધી સાંભળવો જોઈએ। ચંડીપાઠના કોઈ પણ અધ્યાયને અધૂરો છોડવાથી દોષ લાગે છે, માટે અધ્યાયને અધૂરો ન છોડતા આવો આ અધ્યાયની શરૂઆત કરીએ એ પહેલાં એક વખત કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરીએ અને અમારા વૈદિક જ્ઞાન ચેનલને સપોર્ટ કરવા માટે વિડીયોને લાઈક જરૂર કરો। આવો ચંડીપાઠની શરૂઆત કરીએ। સૌપ્રથમ જગદંબાના સ્વરૂપનું વર્ણન આવે છે। જગદંબાનું સ્વરૂપ ઉદયકાળના હજારો સૂર્ય સમાન છે। મા ભગવતી લાલ રંગની રેશમી સાડી પહેરેલા છે। માતાજીના ગળામાં મુંડમાળા શોભી રહી છે। માતાજીએ પોતાના હાથમાં જપમાળા ધારણ કરેલી છે તથા ભગવતી વિદ્યા અને અભય વરદાન નામની મુદ્રાઓ ધારણ કરી રહેલા છે। આવા જગદંબા મા ભગવતી તેમના મુખારવિંદ ત્રણ નેત્રોથી ઘણું જ શોભી રહ્યું છે। તેમના મસ્તક પર ચંદ્રમા સાથે જ રત્નમય મુગુટ બાંધેલો છે અને તેઓ કમળના આસન પર બિરાજમાન છે। આવા દેવીને હું ભક્તિપૂર્વક વારંવાર વંદન કરું છું। જ્યારે જગદંબા અસુર સૈન્યનો નાશ કરી રહ્યા હતા ત્યારે અસુરોનો સૈન્યનો નાશ થતા જોઈ ચિક્ષુર નામનો દૈત્ય, જે દૈત્યોનો સેનાપતિ છે, તે જગદંબા સામે યુદ્ધ કરવા લાગ્યો। એ અસુરે દેવી પર બાણ વર્ષા છોડી ત્યારે દેવીએ બાણો છોડીને જાણે રમત વાતમાં જ તેના બાળોના સમૂહનો, અશ્વનો અને સારથીનો નાશ કર્યો અને ચિક્ષુરને બાણોથી વીંધી નાખ્યો। છતાં હતાશ થયેલો તે દૈત્ય તલવાર લઈ દેવી તરફ આવ્યો અને ખડગ વડે દેવીના સિંહના માથામાં અને દેવીના ડાબા હાથ ઉપર ઘા કર્યો। પણ રાજન, દેવીના હાથને ખડગ અડતા જ તેના કટકા થઈ ગયા। આથી તે દૈત્યએ ત્રિશૂળ લઈ અને ભગવતી ઉપર પ્રહાર કર્યો। મા ભગવતીએ સામે ત્રિશૂળ આવતા જોઈને પોતે સામે ત્રિશૂળ ફેંક્યું। આથી ત્રિશૂળનો તથા ચિક્ષુરનો પણ નાશ થયો। આમ ચિક્ષુરનો નાશ થતાં ચામર નામનો બીજો દૈત્યનો સેનાપતિ યુદ્ધ કરવા આવ્યો। દેવીના સિંહે ચામર નામના દૈત્યનો નાશ કર્યો। આ બાજુમાં ભગવતીએ પણ બાસ્કલ, ભિંદીપાલ, તામ્રાસુર, અંધકાસુર વગેરેનો નાશ કર્યો। આ પ્રમાણે પોતાની સેનાનો નાશ થતો જોઈ મહિષાસુર પાડાનું રૂપ ધારણ કરે છે અને દેવીના ગણોને અનેક પ્રકારે ત્રાસ આપે છે। ત્યાર પછી તો આ દૈત્ય સિંહનો નાશ કરવા માટે આગળ વધ્યો। આ જોઈ દેવી અત્યંત ક્રોધે ભરાયા। તેમણે પાસ ફેંકીને મહિષાસુરને બાંધી દીધો। પાસબંધનમાંથી મુક્ત થવા મહિષાસુરે પાડાનું રૂપ છોડી દીધું અને સિંહનું રૂપ ધારણ કર્યું। જ્યાં અંબિકા તેનું મસ્તક છેદવા જાય છે ત્યાં તે હાથમાં ખડગ લઈને ઊભેલા પુરુષ રૂપે દેખાયો। તે જ સમયે દેવી ખડગ અને બાણો વડે તેને વીંધવા જાય છે ત્યારે તેણે મોટા હાથીનું રૂપ ધારણ કર્યું। તે સૂંઢ વડે દેવીના સિંહને ખેંચવા લાગ્યો એટલે દેવીએ ખડગ વડે તેની સૂંઢ કાપી નાખી। આથી તેણે પાછું પાડાનું રૂપ ધારણ કર્યું અને ત્રણેય લોકોને ત્રાસ આપવા લાગ્યો। એટલે જગતમાતા ક્રોધે ભરાયા અને તેમના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા અને પછી તો વારંવાર મધુપાન કરીને તેઓ હસવા લાગ્યા। પરાક્રમ અને બળથી ઉન્મત્ત બનેલો મહિષાસુર શિંગડાઓમાં મોટા મોટા પર્વતો ઉચકીને દેવી તરફ ફેંકવા લાગ્યો। ત્યારે જગદંબા એ પોતાના બાણોથી પર્વતોનો નાશ કરે છે। ત્યાર પછી દેવી કહેવા લાગ્યા કે હે મૂઢ, હું આ મધુપાન કરું છું ત્યાં સુધી ક્ષણવાર તું ગરજી લે। ભલે તું ગર્જના કર, હું હમણાં જ તને હણી નાખીશ।
એટલે પછી દેવતાઓ ગર્જના કરશે. ઋષિ કહે છે, આમ કહીને દેવી મહિષાસુર ઉપર ચડી બેઠા. પછી ભગવતીએ પગથી દબાવીને તેના ગળામાં શૂલનો પ્રહાર કર્યો. દેવીએ આ પાડાના રૂપમાં રહેલા મહિષાસુરને જ્યારે પગથી દબાવ્યો ત્યારે એ પોતાના મુખથી અડધો બહાર આવી રહ્યો હતો. દેવીએ પોતાના પ્રભાવથી તેને રોક્યો. આ દૈત્ય અડધા સ્વરૂપે પણ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. દેવીએ તલવારથી આ દૈત્યનો નાશ કર્યો અને ભૂમિ ઉપર નાખી દીધો. મહિષાસુરનો નાશ થયો. આ જોઈ બાકીની અસુર સેના હાહા કરતી નાસી ગઈ. આથી દેવો અતિ હર્ષ પામ્યા. આ પ્રસંગે મહાન ઋષિઓ તથા શક્રાદિ દેવો મળીને જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વો ગાયન કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. તો મિત્રો, આજના આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર.